અમૂલના આગામી નિયામક મંડળ ચૂંટણી પૂર્વે સહકારી રાજકારણ ગરમાયું. વિપક્ષના આક્ષેપ પર ઇટલીના ચશ્મા હોય, પીળું દેખાયનો ચેરમેનનો ટોણો. આગામી માસમાં અમૂલ નિયામક મંડળની ચૂંટણી યોજાનાર પૂર્વે છેલ્લા કેટલાક દિવસોથી વિપક્ષ દ્વારા આક્ષેપના દોર પ્રારંભ કરાતા જ આજે અમૂલના ચેરમેન વિપુલ પટેલે વિપક્ષના આક્ષેપનું ખંડન કરી ઇટલીના ચશ્મા ધારણ કર્યા હોય, પીળું દેખાયનો ટોણો માર્યો હતો. જ્યારે વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડાપરમારે વડાપ્રધાન મોદી અને સહકાર મંત્રી અમિત શાહના સહયોગથી સમૃદ્ધિના વિઝન અને અમૂલ સાકાર કરી રહ્યાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગત સપ્ટેમ્બરમાં અમૂલ ખાતે યોજાયેલ સાધારણ સભામાં વિવિધ મુદ્દાઓની માંગ સાથે વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો, જેનું સુખદ પરિણામ ન આવતા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના ગત 5મીના આગમન પૂર્વે અમૂલના દરવાજે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જે બાદ અમૂલ દ્વારા ખરીદ કરવામાં આવેલ જમીનમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાની આશંકા વ્યક્ત કરી અમૂલના ભાજપના શાસકો વિરુદ્ધ મોરચો માંડતા આગામી માસમાં અમૂલ નિયામક મંડળની 12 બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ મળી કુલ 13 બેઠકના યોજાનાર ચૂંટણી જંગ પૂર્વે સહકારી રાજકારણ ગરમાવા પામતા આજે અમૂલના ચેરમેનની ઉપસ્થિતિમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું હતું કે અમૂલ સદા પશુપાલકોના પડખે રહી છે. છેલ્લા 2.5 વર્ષના શાસનમાં અગાઉના શાસકો કરતાં ડબલ બોનસ, આશરે 600 કરોડ આપવામાં આવ્યા ઉપરાંત દૂધના ફેટમાં મહત્તમ લાભ તેમજ અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત પશુદાણમાં ઘટાડો કર્યાનું જણાવી વિપક્ષે ઇટલીના ચશ્મા ધારણ કર્યા હોય, પીળો દેખાયનો ટોણો માર્યો હતો. વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડાપરમારે જણાવ્યું હતું કે અમૂલ વડાપ્રધાન મોદી અને સહકાર મંત્રી અમિત શાહના સહકારથી સમૃદ્ધિના વિઝન સાકાર કરી રહ્યું છે. અમૂલ દ્વારા પ્રથમ વખતે તેના 7 લાખ જેટલા પશુપાલકો માટે 2 લાખના આકસ્મિક વીમા ઉતારી પશુપાલકોના હિતને લક્ષ્યમાં લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે અખબારના પ્રતિનિધિ દ્વારા રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ઓડિટની બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન મુજબ શું આગામી સમયમાં અમૂલ દ્વારા નફા તોટાના હિસાબ જે અગાઉ માત્ર ટર્નઓવરમાં જ જાહેર કરવામાં આવતું હોય જાહેર કરાશે સવાલ પર રજિસ્ટ્રાર પર ટોપલો ટોકતા આશ્ચર્ય સર્જાયું. આ ઉપરાંત અમૂલ દ્વારા વીરપુર નડિયાદ વિસ્તારમાં ખરીદી જમીનમાં ભ્રષ્ટાચાર થયાના વિપક્ષના આક્ષેપના સવાલ કરવામાં આવ્યા. સ્પષ્ટતા પર વિસંગતતા જોવા મળી હતી. જોકે આગામી અમૂલ નિયામક મંડળમાં તમામ 13 બેઠક પર વિજય આજે મારી છેલ્લા પ્રેસ કોન્ફરન્સ છે, એટલે તમામ મીડિયા મિત્રોને મેં આમંત્રિત કર્યા છે. મારા સમય પ્રમાણે 2021-22માં દૂધનો ભાવ 51 રૂપિયા અને 74 પૈસા હતો પ્રતિ લીટરે, અરે ભેંસનો ભાવ. અને એ ખેડૂત જાતે દૂધ સ્થાનિક દૂધ મંડળીમાં આવે ત્યારે એને ફેટ પર અમે ભાવ આવતા હતા. એમાં હાઈએસ્ટ ભાવ 51 રૂપિયા અને 74 પૈસા ભેંસનો ભાવ. ગાયનો ભાવ ગણો તો 35 રૂપિયા 93 પૈસા અને એ વધારીને 44 રૂપિયા અને 12 પૈસા પ્રતિ લીટરે 8 રૂપિયા 19 લીટરનો ભાવ વધારો કરવામાં આવે છે. ભેંસમાં 11 રૂપિયા 59 પૈસા 1 લીટરે વધારે આપ્યા છે અને ગાયમાં 8 રૂપિયા 19 પૈસા 1 લીટરે ભાવ વધારે આપ્યો છે. સાથે તમને વાત કરું તો આનાથી નફો સારો થયો છે. પશુપાલકમાં એની પરિસ્થિતિ પણ સુધરી છે અને 21-22માં ભાવફેર બોનસ જે ગણતા હતા એ 350 કરોડ રૂપિયા આપ્યા હતા. એ વખતે 22-23માં અમે 422 કરોડ રૂપિયા ભાવફેર આપ્યો હતો. 23-24માં 500 એનાથી વધારી અને 530 કરોડ રૂપિયા આપ્યા. અને હાલના ચાલુ વર્ષે આ વખતે પશુપાલકોને સારું રહે, પોસાઈ રહે, પગભર થાય એવા હેતુથી આ વખતે 602 કરોડ રૂપિયા જેટલો ભાવફેર બોનસ આપ્યું છે. જેમ ખેડૂત પણ પ્રગતિ કરે એ રીતે અમે આ વખતે અમારા આયા પહેલાં 3 વર્ષ પહેલાં જે ભાવ વધારો હતો એમાં લગભગ અમે ડબલ ભાવ વધારો આપ્યો છે. મારો પશુપાલક દુઃખી આ ભાવ વધારાથી કદી થશે નહીં.
ખેડૂતોનું હિત જ જોયું છે, પશુપાલકનું હિત જ જોયું છે મારા આયા પછી. અને દાનની વાત કરું તો દાનમાં પણ અમે એક બેગે 35 રૂપિયા જેવો ઘટાડો કર્યો છે, જેથી ખેડૂતને પોસાઈ રહે. પહેલાં એવું હતું 10 રૂપિયા કિલો ફેટે વધારે તો દાનમાં 20 રૂપિયા વધારે, એટલે એકંદરે ખેડૂત ત્યાંનો ત્યાં રહે. પણ મેં વિચાર્યું દાળનો દૂધનો બેવનો ભાવ વધારો એ ખેડૂતને ડિફરન્સ નહીં લાગે અને એની આવકમાં વધારો નહીં થાય. એના કરતાં મેં દાળમાં પણ 35 રૂપિયા બેગે અમાર લાસ્ટ અને 4 વખત જેટલો દૂધનો ભાવ અમે વધાર્યો છે. મારા આયા બેઠા પછી અમારા સાથી સદસ્યોને મળીને મેં દૂધના ભાવ 4 વખત વધાર્યા છે, પણ એ સમય દરમિયાન એક વખત દાળનો ભાવ 1 રૂપિયો પણ વધાર્યો નથી. આ વખતે છેલ્લી વારે મેં 35 રૂપિયા 70 કિલોની બેગ પર ઘટાડ્યા છે. એ બહુ મોટી વાત કહેવાય મારી દૃષ્ટિએ. તમે તો શું વિચારતા હોય તો તમે જાણો, પણ આ એક બહુ મોટું સફળ યોગદાન છે અમારું અમૂલને. અને અમૂલ પશુપાલકોની છે એટલે એ લોકોનો હક બને છે અમૂલ પર, અને એમના હિત માટે અમે બધા બેઠા છીએ અને હિતભર્યું કામ જ કરીએ છીએ. એમાં આગળ તો બીજું બધું તમને ખબર જ હશે. હવે મારા ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।